અલ્યા એ મારા આટલો ફોડી આવશે ફોડું માં દવાખાને જાવ મરી જાય ફરીજી તો મારે જેલમાં જવું પડશે ફટાફટ જવું પડશે દવાખાને એટલે ફરીજી ઉતારો કોની એટલે હારું કઈ કશું નહીં તમે કશું જ નહીં લ્યા ના કોઈ નહીં છું મને તો ફોડું ફોડી આવશે તો મારા કરા એટલે એ તો હું નાટક કરતો તો ભૂડામ કોડિયો બીજો સોડે મતા આવે તો અને તું નાટક કરતો તમને હોય જ નહીં અલ્યા હારું કર દીવમાં તો થઈ ગયો કે ફોડું ફોડી આવે તારું એટલે સોડ્યો કરો કોડિયો પણ થોડોક સાઈડમાં રહી ગયો ને મેં નાટક કર્યા એટલે પછી બેઠા ઠા મોસામને ફોડી નાખે મતા ફોડું એવું છે એમ ને તો હીરે ચમ પગ પકડી બેઠા કે પગ ભાજ્યા પર પગ ભાજ્યા છો શી ખબર ઈ તો ચમ બેઠા પકડીને તરત જવું પડશે લે હડો આ તો સારું કર્યું તમે આવી ગયા ને ફોડું ફોડી નાખો જ મારું તો તમે બે ભંડા પડ્યા ભોય ભય પડ્યો તો તેમ જ પડ્યો તો અને આ ચંપકલો બકીને બેઠા છો તો થોડો તો બાજી મેં છો બળી જાય તો દુખ થઈ ગયો આખો મણ છે અને ધોકો કઈ થોડ્યો અરે ના ઠેકડી દઉં રહ્યું ને ચમ ધોકો છોડો તમે એટલે પણ તારા મન છોડીને જતા રહ્યા હતા તબેલામાં ધોરણ નવરાવતા હતા ને પુડલા પાછા કરતા હતા આ શું કહે છે આ શું કહે છે એટલે પણ આવા રખોય ઓને છોડ્યો ઓલી છોડ બધાને એમ ધોકા ઉડાડ કરતા હતા તમને તો ખબર નથી એટલે પણ મેલ કોતા તો ધોકે કરી મેલ ના કહો પડે એનો તમે ધોકો મેલ દો હા તમને આવા કોમમાં આશા છે અમે તમને કેવા ઘરના ગોણીને આ કોમાને ધોરણ મરાય આંદોલન મરાય એટલે અમે હાજર ના હોય તમારે બીજા ધોરણ મારવાના અમારા કાકાને હેરાન કરવાના પણ કાકાને જો હેરાન કર્યા છે ઈ તો આશી આયા હતા એટલે આ મોટા બોલે મોટા બોલે બોલે તે કા 10 વર્ષ મૂકી જાય કે તલ ભેગું ના હવે શેઠ ને બોલો હવે એટલે આ મુએ એને કોઈ કહેતો તમે આ મેચી દીજા મૈથી તો મને ધોકો છોડ્યો ઉડી થઈ ગયા એ ભેગા છે ને મારવા ધોરણ ઓય અલ્યા ઈ 1.5 ફૂટ એટલે મને ધોકલે માર પડો ને અમને લોન ચુકાવ ગટવા કરી નાખું પણ એને મને કીધું તું કે ધોરણ મારો આ મોદી છે બોલું એમ ને આખું ષડયંત્ર કરવાનો મોદી પતિ છે ઓય આ સૂર્યો કોમ માં રાશો ઈ તો કોઈ દાડા વાળા ની એનો કાકો એનથી ફોડો લેખ્યો હતો ઈ વાત સાચી તમે પગાર કેટલો આલો પગાર તમે આલો તમારે 60000 રૂપિયા 8,000 આલો ઓય મૈથી કેટલો ઓછો પડે બાપ રે મૈથી લાવવા પડશે ઉપર હું હાથ જાવ અરે પણ તમે મોરથી ઉપાડ કર્યો આજો કરો ને એનું કોક દક્ષ હાર્યું તો ચેરા બા મે ચો ઉપર લઈ ગયા તો અલા ઓલા મસ્જિદ નતા આયા ઉપર લેવા ઓય ઈ તો લઈ ગયા રા અરે શું લઈ જા દુખાતું જ નહીં એટલે હું દુખે મરી ગયો તો પૂરા અર્ધ શરમ જાવ મૈજી તો જોઉં છું કેટલું વાજ્યું છે ઈ અડવાન નહીં તાર ચલો આટલે ઉભા તમે હે આટલે જ ઉભા છો પાછો લખો તો હાથો પડ્યો કાઢી પાછો આવો ખાલી હડો તા હડો કોક પરજી કેરા છે કોક અરે પણ તમે હમણાં જ્યાં ચીડી મને હું દબાવતો તો પગે એક તો દુખી મરી ફોન થી ઉભો તને એટલે નારાયણ પાસે સુકમ પકડ ઉપર આલ્યો એટલે કોઈ ના દાદાગીરી કે કરવાની હોય એટલે નથી કાકા તમે ચો મને ઉપાડ આલ્યો પણ ફોન પે ચર્ચા નહીં કર્યા તા ઈ તો વયન કર્યા હતા એટલે તમને ચેથી ના બેઠા તો કાકો લેવા આયા તમને આલ્યા ના મેં નતું કીધું હું તો બીજે દાડે લઈ જાયું તાર નથી લઈ ગયા ના તો મેજી માં 4000 ના છાપરા એમ ને ઈ તો તમને ખબર હવે એ વાત જાજો હા અને તમે વાત કરતી હું વાત કરું એને કરો શું વાત હતી આ કે પરિચય એમ કે હતા તું ષડયંત્ર કે મેજી કર્યો હું ધોકો સડાયો મેજી ધોરણ મરાયા મેજી ને પગાર કે માર પૂરો પડે એટલે નેકળે જાવું છે બધું ધતંગ કરવા છે એ બધું મેજી કરાયા આ થાસી દે ના ના વાત ખોટી માહિતી ખોટું નથી બોલો તમે કેમ ખોટું બોલો છો આ નરેશભાઈ આ પ્લાન ઈનો જ હતો હા શું બોલો કેનો તો પ્લાન ઈનો જ હતો એટલે આ નથી કાકા વયનો પ્લાન હતો કે ધોરણ મારો અમે કે પગાર તો કોઈ આલતા નહીં તમે જાણો નહીં હાસુ બોલો મારું આધી વાત છે મોઈનો પ્લાન તમારો છે ખોટું એટલે બોલો પ્લાન મારો નથી વાજુ ક્યાં પ્લાન માહિતી નો હતો પણ બેન મારું તમે તો મારી ખબર આવી ગયો એટલે પણ મેં તો મારી ખવરાઈ છે એટલે હાથી હાસુ બોલજો લા હાથી પા ફોડામ ધોકા છોડીશ એટલે પણ હાર્યા પ્લાન જ હોય નો હતો હાર્યા કે અમે પગાર માં કોઈ નહીં નોકરી ઉપર લઈ રહ્યો છું હડો કે મારે ધોરણ એટલે જે છે હાસો બોલવાનું પર હોય એટલે પણ હાસુ તો કુરો તાર તમે હાથી માર ખાવી લાગે હાસુ બોલો એટલે પણ હાસુ કુરો તમે તા છોડો બે ચાર ઢોકા મને હાસુ બોલ છે ના પ્લાન તમારે બેનો ભેળો હતો એમ ને હા બે નો તો બે માર ખાવ બે વાજુ હવે તમારા મરાઈ નાખ્યા ભગાઈ નાખ્યા તમે તો એટલે હવે તો હાસુ બોલો એટલે નથી કાકા મારી ભૂલ થઈ ગઈ અમન માં દોરાવતું તું એટલે તો એમ કોક જોરાતું તું શું કમ મુખો માખી હવે એનો અમે બે ને પ્લાન બનાવ્યો તો હવે એવું નહીં કરા એ કરો ને ના હવે એવું નહીં કરા એટલે થોડા મારા છે એટલે ફરક તો તબલા ઉપર ભોજીન ટટાઈને મારીશ બે નથી કાકા મારી ભૂલ થઈ ગઈ હવે કુદાડો એમ નહીં કરો
હવે પાછું હેડો આવું પાછું આવું બીજી વખત. ના ના નહીં આવે લેડો આપણે. મૈત્રી હા. આ ભોનેદાર ડુહાનો છે બીજા કોઈ નો આ ડુહો પગ ભાજેલો પડ્યો વનો કરાય તો મારે મારે ખવરાય બળી જાય રૂઠે હોય તો હડતું હોય તો કામ કરા પરેશજી હા જો મારે બેટા હવે પણ પોડલા એટલા કરે છે ગાયો કરો પાછા હા હોય ભરતજી હા આ તબેલામાં ધોયો જ ત્યાં સારો પાડીએનો. જો અમાર મૈત્રીએ ધોયો છે તો ને આઈ ના ના સોન સોન નિયમ તો મેં ભાજો તો ધોતા હતા. એવું છે એમ ઓય તમને તો તાચા સીટારો ના કુલે પાછા કંગાળો ફોડશે પાછો. પણ હવે તાર તમારે કોમ ઘણું બાકી પડશે. બપોરની 4 વાગે લાવો રે તો ભાડા કાલે કોમ જવાનું છે. હા લાવે રે ચલો મૈત્રી હેડો તો લ્યો. એટલે ફરીજી હા એટલે ડખા વીર જો ફોન આવ્યો તમારો હગર નતો ઓય એનો ફોન આવ્યો તો એટલે પણ કે ચારા બન તારી દે પણ હવે મારે નથી કરાવવું. એટલે નથી કાકા કેમ નહીં કરાવું તમે કેમ કે જો અમારા કાકાને હેરાન કરો ઓમ નમ પછી છોડીને હેરાન કરો તો ના ના નથી કાકા એવું કુદાડો નહીં કરે પણ મારે હગું કરાવો ગમે એ કરીને ના ના નરેશભાઈ એવું નહીં થાય અને મહેમાન ને આ બાજુ મહેમાન તો પણ આવા તો જ્યાં અરે આમ નમ કરે તો મહેમાન રખડી જાય ને અમારા મોરબી પર ના આવે બધું. ના નથી કાકા કુદાડો કશું નહીં સીધો થઈને રહીશ બસ તમારે તબેલામાં દાયડી કોમ કરીશ પેલું હોય કોમ કઈ દાડી હવ તો ફટાફટ તો ડખું ભરાવાડી ના તરડો. લઈ પારા અમે વાડી નાખો પણ ચારા બાદ મેમન એ તો હું ફોન કરીને પૂછું નક્કી કરવું પડશે ને તો. નક્કી કર દો હા કર દો પાછું હા 100%. એટલે પછી નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને તમારે પગે દુખાતું નહીં વધારે દુખાય છે ને ઓને ત્યાર તો હું આમ પગને તાનો લઈને બેઠો તો સેટા બેહો હમણે હું જોઉં શું છે. એટલે હું હાડકા ઉપર બાજો ધોકો અને અરે ભાઈ એટલે આ તો મસ્ત કર્યો છે ઉભા રહો. એટલે પણ દુખાય થઈ ગયા અને હેલે તો પટાકો પડી ગયો હવે તમારે દુખાવા મટી ગયો. જો હા છેડો મટી ગયો ના મટી ગયો. થોડું દુખાય થોડું હા તો એ મસ્ત કર્યો તો અશુબન તમારો ભાર વજન વધારે ને એટલે પગ આમ શું હશે થોડા ઘણો. એટલે ધોકાડ્યો એટલે આમ પગ દોઢો થઈ ગયો હા એ શું તો મટી ગયો કમ્પ્લીટ ઓછું દુખાય છે છે ને તો એ તો મટી ગયો હવે. પણ તને આવડે છે આવું એટલે થોડું ફાવે આવ્યું. હા હવે ફરવાનું ઓછું તમારે આખું ઈ પગમાં વજન ઓછું હાલવાનું અને ઓલો ઓલો આ તમને પરિચય વગાડ્યું ને હા. એને જો હગું કીધું ને મેં એ તો નહીં પણ આખા ભારતમાં હગું આવે તો ના થવાય એને ઓઢો રખડાવો છે. પછી જો ઠેકણો છે ને ઈ જ નથી સારો તાર હા તો એને છે ને એ ખાલી કહેવાનું છે આજ દુ આવે કાલ દુ આવે એમ કહેવાનું ખાલી અને એને ઓઢો રખડાવો જ છે હગું થવા જ અને આવે ને તો પેલું આપણે જ મારવાનો લઈને આવવાનો 5000 રૂપિયા લઈ લેવાના કે લાવ હગરનો હિસાબ લાવ એને મેં લાયા મેળવા ગયા 5000 રૂપિયા લઈ લેવાના. ભાડો ને એવું લેવું હા લઈ લેવાનું આપણો 60,000 પગાર છે ને એનો 1 લાખ રૂપિયા પાછા લેવાના વર્ષના હગક અને હગું થવા જ ના દેવાનું. એવું જ કરવું પડે ને તાર હગું થવા જ નહીં જેવું આ પછી કેટલો પાવર કરે મને જોવું આપણે બસ ખોરા પાડતો. ઈ જો આવે ને તો મન લઈ જાતો હા 100% તમને તો પેલા લઈને આવવા ને આપણે ભેડો જ મારવાનો. થોડા ઘણા બહુ ગડો મારી છે ખબર ના પડવી તો ને એ તો પણ 60 માં મારવાનો આપણે લઈને જવાનું આપણે ભેડો મારવાનો એને શું ખબર ના પડે તો બે એમ હાર રહેવાનું પણ ફોન કરીને ભેડો મારવાનો. કેમડા જ્યાં સાર વાટો ઈ 4 100 વાળતા ઈ 100 વાટતા કાલની વટાવી પ્રીતિ ની એ તો હું ફોન કરીને કોપરું પડે દીને કે મહેમાન દો આવે છે એમ કહીને 3 દાડાની વટાવ પડી હા હમણાં જુઓ અમે કોમ ઓછું જોર આવે ઈ થોડું વધારે હોય. મહેશજી હા એને ભલે 10 ભારા વાટવાનું કીધું હા. 10 ભારા નહીં વાટવા કેવું સોડ્યું છે આપણને ચૂપ બળી જાય છે હતી એ વાત સાચી આપણે આપણે નાની 10 પોટક્યું કરીને જતું રહેવું બસ એમ જ કરવું છે. લો તમે વાટો કરી તા કોણ આવ્યો માર ફોન આવ્યો છે હલો હા શું કોણ હે જાણે એવું એમ ને ના ના સારું કયું ઓય ના ના નક્કી એટલે ટકાટક થઈ જાય ટેન્શન થોડી જોઈ મેળ પડી ગયો છે મારા તો ઓય નક્કી કરાવી નાખજો હા મેળ આવી ગયો મૈજી હે પરેશજી હા શેનો હું આવ્યો તમારે એટલે આ તો ફોન આવ્યો તો શેનો ફોન આવ્યો હગાવાલો હતા તો મારા મોમોની હતા એવું હતું એમ? ઓય વાટો લ્યો સાહેબ આપણે ફટોફટ ત્રણ ચાર દાડાની વાટી નાખે પછી વાટવી ના પડે ને જો તમે વાડો હું ઉપાડું તોય ચાલે લાવો હું વાટો લ્યો ફોન પકડો તો તમે લાવો તમે વાટ કરો. તો
ફટોફટ વાંચવું પડશે મહેમાન પેલા સેટિંગ કરાયું છે મડ હગું થાયરું છે કેમ પરથી આટલું બળનું વાટો છો એટલે ફટોફટ પાર આવે ને હે ઓય એવું છે ઓય ઓય મારો ફોન આવ્યો તારનો પરિસ્થિતિ કેમ આટલું બળનું વાટે છે એટલે હમણાં આજ તો 15-20 પોટકા કરી નાખું તું ઓય ફટોફટ આપણે ના મારા બધો કોક દાજમાં કાળું લાગે છે ફરીથી આટલું બળનું કોમ ના કરે પણ કેમ આટલું બળનું કરવા પડ્યા છે કેટલી ઘણી નહીં થાય હવે જો હજી આ તો થોડુંક વાંચ્યું છે ભાઈજી હા લો તમે વાઢો હું આવું રો તરત એવું છે એમ ઓય સારું તો હું વાટવાડો તો તમે આવો તો દીકરા વાટો મારે તો મહેમાન આવે છે હમણાં તૈયાર થઈ તું ટકાટક વાટો એકલા તમે તાર મારે તો આજ તો તૈયાર થવું પડશે એક નંબર ગમાડી જે એવું તો વાટતા વાટો ત્યાં પરિસ્થિતિ છે મારા બદલાઈ ગયા છે ફોન આવ્યો તારના બસી તો આટલા ઝડપી ફોન કરવા માંડ્યા ને આટલા હાલપદુડા ચમ થઈ ગયા ને આમ તો કહેતા હતા કે સાર તો કે એક પૂરચી વાટવી છે નોની પાછા તો કે 10 ભરા કરવા પડે એમ કે નીકળી ગયા તમે વાટતું હું આવું છું એમ કે પછી જ્યાં ચો કોક તો છે મારો ફોન આવ્યો એમ મારે ચીડી થવું છે આ સો પડ્યું પચવાનું પરિસ્થિતિ જ્યાં જ્યાંથી ચીડી જોવા તો આવું ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે સારના ભારે ભરા કે મુચાસ ચમ કે મેં કીધું ને એટલે પણ જે ખાતા ચમ નહીં એ ક્યારે ઓહો હો મેં રાત્રે એમને પડ્યા છે ના સાર વાડી શું કર્યું હોય ને સાર તો કીધું વાડી જ નહીં ખાલી ટાબુ વાડી નતા રહ્યા છે કે તઈ દાળની વાઢવાની ચાલો કે તઈ દાળની વાઢી નાખું હવે હું એને શું કરશું ઉપાડ પણ આલ્યો ફરો છે હું તો ભાગું તો નથી કરાવવાનું પણ આવડું મોટું એને એમ કીધું કે કાલે મહેમાન આવેલા છે સાર બાર વાટીને રાખશું અને તો યાર સાર વાટવા નહીં રહ્યા તો એમને તો શેના કોમ કરશે યાર જ્યાં શીખરા રે હું ફોન કરું ફોન નથી કરવો જોવા લાવું એને કરી શું કરે રાખી દે લ્યા પરિસ્થિતિ સારી વાર્તા વાર્તા આવતા રાખી મને કે હું આવું છું એટલે જા ઓહો આજાન ઠેગણો તો મારો બડો એ ઠેગણી ઓહો આ દુઆ ઓ રાત તો મારા બડો ફોન આવ્યો તો ઈરું જ લાગે છે ચમ આટલા બધા તમે તૈયાર છો છો તોળો થઈ ગયો તોળો પણ નક્કી તો બોલે ઓ નક્કી ઓ નરેશભાઈ ફોન નું કહેતા ને મહેમાન આવે છે ઈ જ લાગે છે આ ઓલ્યા મહેમાન આવવાનો છે તો પણ તમે મોહલો કરી જેમ આવતા હતા સાર મને વાટવા દી એટલે પણ હમણાં તમે ના વાટો તમે ચીડી ઉડ્યા તો શેવટ ઉડ્યા આયા હે એટલે તમે વાળ હકરીને આવડાવા અલ્યા પણ કેવું તો તું શું પણ કહેવાનું હોય મને આમાં કીધું તમે હારી ના આવતરા પણ તેમ જ તમને કીધું નતું પછી ઘડીક ટોપિક માં બધું રાખવું અલ્યા પણ શું હતું પણ કેવું તો મન વારો કહું છું ये क्या है लेकिन एक सेकंड लेकिन ये साला कर क्या रहा है यहाँ पे કેવો થઈ ગયો આજ તો જુઓ આ પણ ઓમ ચમ ઉભા નથી રહેતા મારા બેટા ઉભા રહો લ્યા હું શું કપાઈ નાખું ના વીઆઈપી લાગે છે આ તો અત્યારના છોકરો તો હોય ને હા રેડી. શું કહેતા હતા કો મૈજી અલ્યા તમારે ફોન આવ્યો તો એ ચમ કોઈ મહેમાન આવે છે હોય એમાં તમે એટલા ઝડપી આવતા સારી વાટવાન તારે એમ ને હોય પણ તમે ચમ આવતા રે ચીડી ચીડી હું એકલો શું કહું વાટું તાર એટલે પણ તાર ઘડીક તો વાટવી હતી મારે મહેમાન આવે હર પણ તમારે કી નવરા કે પણ હું કઈ ના હોત તો તમે ઓડી હારે હારે વળતા છો એટલે કેવા નતો રે હું કીધું વાજે રાહે એવું હતું એમ હું હોય તો હવે તો તમે વાઢો ને તો હું આવું રો એમ હોય હાર તો તમે તો તૈયાર છો ને કે મહેમાન આવતા સારું તમે વાઢો તો હાર વડો એટલે પછી તમે શું કરો બે અલ્યા અમે પરેશને કે ફોન આવ્યો તો પછી ઝડપી આવતા રહ્યા એટલે ફોન તો આવ્યો તો ફોન મેં કર્યો તો મહેમાન તો કાલી આવે છે અત્યારે ક્યાં થવાનું આવ્યું હતું સારે વાટવા રહ્યા જ્યાં નહીં તો દાંતડું મિલી નથી ઘરે જાય હટર એટલે પણ તમે તો ખેતરા પર તમને તો કાલે કીધું તીએ આવવાનું અત્યારે કેવો કા પરથી જ આવો મેં એટલે પણ તમે કહેતા હતા કે મહેમાન આવે રહેશે હું કીધું આવતા રહો છે તારી ન તારી એટલે ફોન તો હવા તો કરું હું તો તમે મહેમાન આવે એવું કીધું એટલે મને તો આખું મૂડ જ અલગ થઈ ગયું તો કહેવાનું હતું કોને કાલે આવે ત્યારે કહેવાનું હતું મૂડ અલગ થોત કાલે તો ખબર પડો એટલે પણ હું તો આ તોળો ચેવો છો જોવો જ થઈ પણ મહેમાન હતી તો કાલે આવે જો હજી સારે વાટવાની એ એક તગુય વાટ્યું નહીં 10 ભારા ગયા હતા
એમાં તમે તરી ભાડા વાળી નાખશો. શું નથી કાકા, મારું તો મૂડ જ બગાડ્યું પરું તમે તો. મૂળ તમારો ને એમાં ઢોરનો પકડાયો છે. ભૂખ્યા સાથે ખાવાનું ટેમ થઈ ગયો. તમે બધી વાંચે ને એ કરવા બેસી ગયા. એલા પણ જો મન દુશી લાઈ આલી હોત તમે બે જણા ચો ફટોફટ વાટી નાખો જ પરી. પણ ડોછી લાવવાનું તમારે નેસેલી તો રોવે ને. હું એ તારનો કાચીલો તો આમ કરતા હતા. પણ તા હારા જ લાગવા દો મહેમાન આવતો હોય એટલે. પણ હું કાસમાં તો હાર લગાડે એટલે ખાલી મહેમાન આવતા હાર લગાડવાના છે. પેલા કાચમાં તૈયાર તો થવું પડે જ નહીં. તો એ સાર વાર્તા વાર્તા કામ નથી થયું. નરેશભાઈ પોટલા ઉપાડવાના જો તમે ફોન કર્યો ને હોય. અરે એ તો મન તો કહેવાય ને તાર્યા હું આવું એમ કરી ઘરે ઉપડી ગયા સાર તો ચાતે બટાય પણ હજી તો વાર છે, વાર. નથી કાકા પણ આમ નત કરો કે. ચલો નો વાટો ચલો. હેડો. તમે એમ મને એમ ચાર તો વગાડ્યા પરા ધોરણ ચાર ચાર નિયર કરશે આપણે ફટાફટ એ કરી ભરા વાટવાના છે. ખાલી મહેમાન આવવા. સારું વાટી નાખો અમને તરત જ. ઓહો સાર વાટાનું કીધું એને અને કેવા તૈયાર થવા મળ્યા છે. અને મહેમાન આવે એમ વાતો મતલબ પેલો બધું ભૂલી ગયા. મારે વારા વાટવાના હતા. હવે જોવું કેવા મહેમાન આવે હું એને હવે આઈડિયા કરવો છે. ખાલી સારું સારું ખાવા બનાવવું છે. ખાવા બનાવી અને પેલો તમે ઉતરવું છે. પછી કેવું છે મહેમાન ને કે મહેમાન આવે છે, મહેમાન આટલે આયા, મહેમાન આટલે આયા, છેલ્લે ખાઈ અને એમ કેવું છે એટલે પરિસ્થિતિ મહેમાન અચાનક કોમ આવી જાય તાબાના જ નહીં એને બધા ખેવી નાખ્યું છે. એવું બધું કઈ ખાઈને વાતું થવું છે. આરો આઈડિયા કરવો છે 100%. જેમ કે મને હેરાન કરે છે યાર. પરેશજી હા હા હવે એટલી ઘણી આવે તમે હુરમું તરી ભરા વાજ્યા પરા તારી ભરા વાટ્યા મે. ઓહો તો તમને ખબર જ નહીં પડી આ તો એટલે મુકે તને ભરા વાટ્યા જ છે. અલ્યા પણ તમને કેટલું હુર થયું હતું અડધો ભરો તો આયા થઈ ગયો તાર. આ થઈ ગયો હવે આટલી ઘણી આવે અને તો તા 31 માં ભરો શકશું. હોય તો આ તો 2-3% અડી જાય લ્યો તો આ તો 100 પડી તો પત લઈ જા. હા કે લઈ જાવી રહી છે. લઈ જઈ લઈને હેડો. પછી આટલો બધી પાડું થોડો નાખવા સાચે જો લ્યો પકડો લ્યો હવે તમે ઉપાડતા તા તાન ન તો. હોય ઉપાડતા તમે તો લ્યો હેડો હવે. તમારે મેમરા હતા હુર ઘણું તો મીરા પૂર કોઈ તમને પૂરા ઉપર છેડી ઓય તમે તો અમે ગોડા નહીં કોઈ હેડો. હેડો તા પરેશજી હા તમે પોડલા પાછા કરો પડે કે મારો મોલી વાર પેલો બેણી ની એક બાજુ મેલો પૂરી પડી હારું મેલો મુકાઈ નાખું પડલા પાછા. એ પાડી યા સમજ નત મને કાલે જોવા આવવાના છે મહેમાન. આ એ ઊંઘમાં છે હજી. એ ઉઠ. હા કાલે મને મહેમાન લાવો ભલ તો ખરી પણ ઓમ મારી બેટી મારી. એ પાડી ખરી ની વભલે કાલે મને મહેમાન જોવા આવવાના છે. ઓ તારી ઈને આવો પછી મને કાલે મહેમાન જોવા આવવાના છે. હો મને કાલે મહેમાન જોવા આવવાના છે. બધાય કહું પરું. કાલે મને મહેમાન જોવા આવે રહેશે. ક્યો લાગુ હું હે ક્યો લાગુ રો ડબલ લાગુ છું તો એમ કે છે. કાલે મહેમાન આવે રહેશે મને જોવા. સોડી વાળો હો ઓય ઓય આવશો તમારે આવું છે. સારું જોવા આવજો. એમાં તો સમકાવે છે મારી બેટી એમ નહીં કેવું ગાય નહીં કેવું ના પોડલા પાછા કરું પર એક દિન પેલા તો. પરેશજી હા હા તમે લ્યા ગોડા થઈ જાય શું આ કેમ આવું કરો છો બધું શું કર્યું. એટલે હું આ તો તાર પેણે જોતો હતો હા. શું કે પાડીના કોનમાં શીખવે છે એટલે કોઈ કેતો નતો ઈ તો પેલા હરખ હમાતો નહીં હરખ. મારા પર કેટલો ઘરાક ચડી ગયો છે તો મહેશજી હા એટલે કાલે મહેમાન જો આવવાના છે કેમ હરખ ના આવે કેજો. એના હરખમાં તમે આ બધે પાડીને કહેતા હતા ને બધું એવું કોક કરતા કોનમાં ઓય લ્યા મેં કીધું કોનમાં હોકા થઈ ને શું કે છે અરે ઓલો આ ફોન બોન તો ભરાઈ રહ્યું છે. હવે શું કરશે આપી. હવે કોક કોમ હોય તો કરો ભરું ને કે પછી ઓટો મારતા આવો હેમંતજી હા આ પાડન ધોઈ નાખશો. ના ના પાડો બાપડો નહીં તું પણ પેલા કોઈ મારશે ને પેલા વળી આપણને ખબર છે ને ઓય હેડો તો આપણે ચલો કામ હા પકડ લ્યો નરેશભાઈ તો આયા આ બધું એ જો પુડલા પાછા કઈ નાખ્યા દુડિયામાં ભરી નાખ્યા. ઉપર થી જીવો અમાર પણ રાશે કોઈ દુડિયા. લે મહેશજી તમને ઉપડાવ. તમે ઉપાડો તારે પૂર તો અલ્યા તમારે છે. બધું મેં પાછું કર્યું હવે ઉપાડવાનો જ તમારો વારો હોય. ભરતો કરી દે પડે રે. હા તો તમે હું ભરો ને તમે નાસી આવો કેમ કે તમને આવે છે મહેમાન જોવા એટલે હરખ હોય. હા. કોમ પાડી લા ને સબે ઘણું જેવું કરી નાખ. હા લાવો હમણાં લાવો ખોડી હેડો. આ આવે પોડલા નહીં પડ્યા
આ જો અમને નથી કાકા તરત જ ભરી નાખો રે બધા હમણાં મહેમાન પરિસ્થિતિ પર તું આવશે સારું સારું ખાવા પણ આવશે પરિસ્થિતિ અમે ખાવા રાખે હોય આવજો રા બધાય હા પૈસા જરૂર હોય તો, કેવું? પૈસા તો જરૂર પડશે જ નથી કાકા પણ તાર આપણે કમિશન યાદ નથી થતું, ઈવીજી. હોય એ તો યાદ છે કમિશન એ થાય પાછું. તો વધો નીલો મેં ઉપાડો જો પાછ તમને લઈ જાઓ. નહીં તો પાસ લઈ જાય આપણે તો એટલે કડા બોલ્યું તો રીતે ને ઈ એમ કરીને પછી ઈ તો પાછું કરેલ પડ્યું છે નથી કાકા આ શું પડ્યું થોડો આ તો હવે જુઓ ને એને પેલા ઉપાડી લઈશું અમે તો ચાલે. આ જુઓ એટલે રહેવાનું. ચાલુ છે બધું એ તો બધું રહેવાનું તારે હવે. કાંઈ ભોગ છે એટલે. હોય હા, તમે જો તારે મહેમાન આવે ને તૈયારી બેરી કરો. આ મહેજી તો કામ કરશે. પણ વળી કાળા થઈ જશે ને વળી વધે નહીં આવવું પડે અમારે પાછું દુઆ તો આ બધું પડશે. તો તો બસ આરામ કરો. તો આરામ જ કરવાનું હોય હા. મૈસી આવો બેહો તો સારું તો હેડો હું આમ બે ઘડીક બેહો તાર એટલે આપણે પાસે કામ કરશે વળી કોમ તો વળી બધું પટી ગયું હવે હોદે વારો છે હા. દુઆનો દુઆ એને પેલા ઉપાડી નાખશો પછી. ચાલે તમારે 40,000 ઉપર થઈ ગયો છે અમારે 40 થઈ ગયો છે ને તાર એટલે વી પેલા ભૂલથી નાખ્યા તા એ ખબર છે કે નહીં એમ તો શી ખબર છે કે નહીં પણ અમારે તો 40 આવી ગયા 40 આવી જાય એમ ને હોય તો 20 જ લેવાના રહ્યા 20 લેવાના રહ્યા છે મારે તો 60 લેવાના બાકી પડ્યા તમારે તો મોહલું છે ને શું? મહેમાન આવે તો ડાયરેક્ટ હગું કરવા પૈસા તો છે ને ઓએ હા. 50,000 રૂપિયા તો હશે એમ જ કહું હા, એમ જ કહેવાનું છે ને પણ મારું બધું એમ કીધે નહીં મેળાવે કેમ? એમ કે ઈજા કે મહેમાન તો અમે લાવો છો તમારે શું ખર્ચો છે તમારે તો ખાવાનું ને ઈ કરવાનું છે હાલ તો એ તો અમારે ખર્ચો તો કે થાય ને હોય ને અમારે હા. કે બીજે હગવાળાને તેડાવવાનું ચડાવવા પડે ને હે સારું લ્યો તો હુઈ દઉં હું તો એક હા રડો તો હુઈ દો તાર રડો પરિસ્થિતિ તમે હુઈ દો તાર હું ઘરે ઓટો મારતા આવી નીકળ્યા હુઈ જા શું રડો તાર હું તો ન હોય તો હુઈ જા મારે હગી થઈ ગઈ મારે હગી થઈ ગઈ એટલે આ તો તબેલા તો હગી ચોછી મારી એટલે મહેમાન તો તરત ઘરે બેઠો તમારે કાળી છે કે ધોળી છે થોડી મારે જોવી છે મોઢો હું ફટોફટ ઘરે ઉપડું તૈયાર થઈ દઉં